અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ બાબતે અલગ અલગ સેક્ટરમાં એ નોટિસો આપવામાં આવે છે. એ પ્રી મોન્સૂન કામગીરીના એક ભાગ છે. દર વર્ષે આ નોટિસ આપવામાં આવે છે અને જાહેર જનતાને ખાસ કરીને કોઈપણ રીતે કોઈપણ પ્રકારનું બાબત હોય એ કોર્પોરેશનના ધ્યાને લાવવાનું અને પોતે કોઈપણ જગ્યામાં અગર ક્રોસ કરતા હોય અને ત્યાં બેરિકેડિંગ બંધ હોય, આ ખાસ કરીને આ તમામ જે અંડરપાસીસ છે એ અંડરપાસીસમાં આપણે ઓટોમેટિક બૂમ બેરિયર લગાવવામાં આવેલું છે. જ્યારે પણ અંડરપાસમાં પાણી ભરાશે ત્યારે આ બેરિયર ઓટોમેટિક જે વાહનનું આવન જાવન છે એને બંધ કરી દેવામાં આવશે. એટલે છતાં પણ કોઈ અગર નાગરિક એને ક્રોસ કરીને અથવા એને તોડીને અથવા એને નહીં અનુલક્ષીને અગર એને ક્રોસ કરવા જાય તો એના માટે આ નોટિસ આપવામાં આવેલું છે. કોઈ પણ સામાન્ય રાહદારીઓ જે છે એ જનરલી આવા પ્રકારના સિચ્યુએશનમાં જ્યારે બૂમ બેરિયર બંધ હોય એ ક્રોસ નહીં કરે અને એના માટે આ નોટિસ આપવામાં આવેલું છે. અને એ નોટિસમાં ક્લિયરલી લખ્યું છે કે જ્યારે પાણી ભરાયા હોય અને જ્યારે કાદો કીચડ સંપૂર્ણ રીતે નિકાલ ના થયા હોય છતાં પણ લોકો આમાંથી પસાર થતા હોય તો સ્લીપ પણ થઈ શકે અને આવા પ્રકારના બાબત નિવારવા માટે ટાળવા માટે આપણે જાહેર જનતાને એક નોટિસ આપવામાં આવીએ છીએ. અને આ કોઈપણ રીતે જવાબદારી ખંખેરવાનો વિષય નથી અને આ સંપૂર્ણ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તમામ જવાબદારી લે છે. અને આપણે જાહેર જનતાને એટલું કહેવા માંગીએ છીએ કે તકેદારીના ભાગરૂપે તમામ લોકો જે છે એ તમામ જે બાબતો છે પ્રી મોન્સૂનના એ બાબતો અનુસરે અને જાણે એમના ધ્યાનમાં રહે એટલું ખાલી આ નોટિસનું ઉદ્દેશ હતું.